જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ કુસ્તીપત 8. આપ સૌનું સ્વાગત છે. વૈષ્ણવો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે તારીખ 17 મે 2026 થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી ચાલતો પુરુષોત્તમ માસ વિશે. અધિક માસ કે મલ માસ જેને કહેવાય છે. પુરુષોત્તમ માસ અર્થાત ભગવાન શ્રી કૃષ્ણનું એક જ નામ, જેમને પોતાનું નામ આ માસને આપી દીધું, જે અધિક માસ હતો, એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવાય છે. અને આ માસમાં કરેલા સ્નાન, દાન, જાપનો મહિમા ઘણો છે. સાથે જ આ માસમાં જે વ્રત તહેવાર આવે છે તેનો મહિમા પણ અલગ જ છે. જે વ્રતો ઉપવાસ કરીને ભક્ત લાખ ગણું ફળ પ્રાપ્ત કરે છે, એવા પુરુષોત્તમ માસના મહાત્મય વિશે તથા વ્રત તહેવારોની જાણકારી આપણે આ વિડીયોમાં પ્રાપ્ત કરીશું. જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અવનવાર નવા વિડીયોની માહિતી આપ સુધી તરત જ પહોંચી શકે. વૈષ્ણવો, ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ પ્રભુએ કહ્યું છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, તે પોતાના કુળનો ઉદ્ધાર કરી એ મનુષ્ય અવશ્ય મને જ પ્રાપ્ત કરે છે. એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. આદિ વ્યાધિ તથા ગળપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. જે ભાગ્યશાળી સ્ત્રીઓને સંતાન સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ ભગવાનના આ માસમાં સ્નાન, દાન, પૂજન કરે છે, તેઓને હું સ્વયં અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા સંતાન આપનાર થાય છે, એવું પ્રભુનું વચન છે. પુરુષોત્તમ માસ કે અધિક માસ 3 વર્ષે આવે છે. સૂર્ય એક 16 વર્ષ 365 દિવસનો હોય છે, જ્યારે ચંદ્ર મહિનો 1 વર્ષ 354 દિવસનો હોય છે. અને આમ 3 વર્ષે 30 દિવસ અલગથી નીકળે છે. જે 30 દિવસનો મહિનો જ્યારે પણ આવે છે, એટલે કે 12 માસ પ્રમાણે જ્યારે પણ વચ્ચે એ 30 દિવસનો મહિનો આવે, ત્યારે અધિક માસ કે પુરુષોત્તમ માસ આવે છે. આ વર્ષે અધિક માસ 2 જ્યેષ્ઠ માસમાં આવે છે, એટલે કે પહેલો જ્યેષ્ઠ છે તે અધિક જ્યેષ્ઠ ગણાશે અને બીજો જ્યેષ્ઠ માસ નીચે જ્યેષ્ઠ ગણાશે. માટે તારીખ 17 મે 2026 થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી જે અધિક જ્યેષ્ઠ આ માસ આવે છે, ત્યારે પુરુષોત્તમ માસ ઉજવવાનો રહેશે. હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસ, મલમાસ કે પુરુષોત્તમ માસ જેને કહેવાય છે, તે આધ્યાત્મિક સાધના માટે ઉત્તમ છે. પાઠ પૂજા માટે પણ ઉત્તમ છે. ભગવાનની ભક્તિ માટે સમર્પિત મનાય છે. આ અવધિમાં સ્નાન, દાન, યજ્ઞ, હવન, તપ જેવા ધાર્મિક કાર્ય વિશેષ ફળ પ્રાપ્ત કરાવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ માસ આવે છે. આ માસમાં વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ તથા અન્ય માંગલિક કાર્યો, લૌકિક કાર્ય વર્જિત મનાય છે. આ માસમાં શુભ કાર્ય વર્જિત હોય છે, માટે માત્ર ભગવાનની ભક્તિ કરવી ઉત્તમ મનાય છે. વિષ્ણુ ભગવાનને અથવા ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ માસ ગણાય છે, એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવાય છે. હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસ એક એવો વિશેષ સમય છે જેમાં કોઈ પણ સ્થાયી અધિપતિ દેવતા ન હતા, જેને કારણે પહેલા દેવ પૂજન કે માંગલિક કાર્ય થતા નહીં. ત્યાજ્ય માસ તરીકે આ માસ ઓળખાતો હતો. માન્યતા અનુસાર જ્યારે આ માસની ઉપેક્ષા થવા માંડી, અશુભ ગણીને તેને જાકારો આપવા માંડ્યા બધા માસ, ત્યારે તે માસ પીડાતો. ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ત્યારે તેને પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, મુજ અનાથ ઉપર કૃપા કરો, કારણ કે આપ અનાથોના નાથ છો. આપ મને સંરક્ષણ પ્રદાન કરો, આપ મારી રક્ષા કરો. ત્યારે ભગવાન શ્રી હરિનારાયણે, કે જે ભક્ત વાત્સલ્ય તરીકે ઓળખાય છે, તેઓએ આ અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઘોષિત કર્યું અને પોતાનું એક નામ આપી દીધું. ત્યારથી આ માસ પુરુષોત્તમ માસ કહેવાનો. ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરીને તે ભક્તિભાવથી તરબોળ થયો. જપ, તપ, દાન, ભક્તિ કરતા આ માસ વધુ પુષ્ટ થયો. આ માસની તુલનામાં અન્ય માસ પણ નબળા પડવા લાગ્યા. અધિક ગુણવાન અને અધિક પુણ્યશાળી માસ ગણાતા 3 વર્ષે આવતો અધિક માસ ભગવાનની દિવ્ય કૃપાથી તરબોળ આ માસ અત્યંત પવિત્ર અને ફલદાયી મનાય છે. આધ્યાત્મિક ઉન્નતિ વિશેષ લાભ આપે છે.
અધિક માસમાં આપણે શું કરવું શું ન કરવું તે જાણી લઈએ. હિન્દુ ધર્મ અનુસાર અધિક માસ અત્યંત પવિત્ર આધ્યાત્મિક સાધના માટે ઉત્તમ હોય છે. માટે આ માસમાં ધાર્મિક કાર્ય કરવા શુભ મનાય છે. માન્યતા છે કે આ માસમાં કોઈ સંકલ્પ ન લેવો જોઈએ. મોટું કાર્ય કરવા માટે કોઈ માનતા પણ કરાતી નથી. આ માસમાં ભક્તિ અને સાધના શુભ ફળ આપનાર છે. શ્રીમદ ભગવત કથા છે, જે ગીતાજીનો પાઠ છે, રામાયણજીનો પાઠ છે, મંત્ર જાપ છે, આપણા ઈષ્ટ દેવતાના તે કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ છે, દીપદાન છે, જે મંદિરમાં દીપદાન કરાય છે. નદી, તળાવ કે સરોવરના કિનારે તથા વૃક્ષ નીચે દીપદાન કરાય છે. તુલસી પૂજન થાય છે. પીપળાના વૃક્ષની પૂજા થાય છે. ગૌ સેવા થાય છે. પશુ પક્ષીની સેવા થાય છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી 1 લાખ ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ કાર્યો એવા છે કે જે પુરુષોત્તમ માસમાં ખાસ કરાય છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ અધિક માસમાં આખો માસ ભક્તો વ્રત ઉપવાસ કરે છે. જો કે આખો માસ વ્રત ઉપવાસ ન થાય તો છેલ્લા 5 દિવસ છે, 5 રાત્રિ વ્રત છે, 11 થી લઈને 5 દિવસનું વ્રત છે, તે પણ કરી શકાય છે. અથવા પૂર્ણિમાનું વ્રત, એકાદશીનું વ્રત પણ લઈ શકાય છે. અમાવસ્યાનું વ્રત પણ કરી શકાય છે. આ માસ કે જે પુણ્ય આપનાર હોય, આ માસમાં સ્નાનના ઘણા નિયમ છે. આમળા છે, જવ, તલ આદિના સ્નાન કરવું, ઉપટન બનાવીને સ્નાન કરવું ઉત્તમ મનાય છે. સ્વાસ્થ્ય વર્ધક ગણાય છે. આમળાના વૃક્ષ નીચે બેસીને ભોજન કરવું અથવા પ્રભુના નામનો જપ મંત્ર કરવો પણ માનસિક શારીરિક કષ્ટ દૂર કરે છે. આમળા કે જે ભગવાનને ખૂબ જ પ્રિય છે, અને આયુર્વેદિકમાં ધન્વંતરી દેવની પૂજા કરાતી વખતે પણ આપણે આમળાના વૃક્ષની પૂજા કરીએ છીએ. આમળાનું વૃક્ષ તે આરોગ્ય પદ છે. આમળા અને પીપળાના વૃક્ષ તથા તુલસીના છોડને સ્પર્શ કરવાથી પણ પવિત્રતા પ્રાપ્ત થાય છે. સાત્વિકતા અને પ્રસન્નતામાં બઢોતરી થાય છે. આ માસમાં જમીન પર સૂવું, એક ચાદર કે ગોદડી પાથરીને સૂવું તથા 1 ટાઈમ ભોજન લેવું. સાત્વિક ભોજન હોવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આમ કરવાથી જ પાપ નષ્ટ થાય છે અને શુભતા રૂપી ઉર્જા વધે છે. શરીરમાં, મનમાં વ્યક્તિત્વ નિખાર પામે છે. આ પુરુષોત્તમ માસને ઘણા વરદાન પ્રાપ્ત છે. શુભ કર્મ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ માસ હોય તો 3 વર્ષે આવતો આ અધિક માસ છે. અધિક માસમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈની નિંદા ન કરવી. વાળ, નખ પણ ઘણા કાપતા નથી. અત્યારના સમયે બધા લોકો કંઈક ને કંઈક કામ કરતા હોય છે, ઓફિસે જતા હોય છે, ત્યારે વાળ, નખ કાપવા જ પડે છે. એટલે સમય પ્રમાણે આપણે નિયમોને ચેન્જ કરતા રહીએ છીએ. માટે આમાં કોઈને દોષ લાગતો નથી. પરંતુ એટલું ધ્યાન રાખવું કે આપણે કોઈને આડા ન આવવું, આપણા કર્મોની શુદ્ધિ રાખવી, કોઈની નિંદા કરવી નહીં, ઝઘડો થાય એવું બોલવું નહીં. અને આ માસમાં જો વ્રત ન થાય તો પણ ઈશ્વરનું નામ જાપ મનમાં, હૃદયમાં કરતા રહેવું. આપણા જે કર્મ, જે આપની ફરજ છે તે બજાવતા રહેવું. આ માસમાં લગ્ન, વિવાહ કે નવો ગ્રહ પ્રવેશ આદિ વર્જિત મનાય છે. પરંતુ કૂવો છે, વાવડી છે, તળાવ છે કે બાગ બગીચા છે તેની પ્રતિષ્ઠા કરી શકાય છે. નવવિવાહિત વધુનો પ્રવેશ, દેવતાઓનું સ્થાપન, યજ્ઞ, પવિત્ર સંસ્કાર, નામકરણ સંસ્કાર, મકાન બનાવવું, નવા વસ્ત્ર ધારણ કરવા, અલંકાર પહેરાવવા આદિ કાર્ય વર્જિત મનાય છે. નિષ્કામ કર્મ જ કરવું શુભ મનાય છે, જેમાં મોહ માયા ન હોય અને મનમાં, હૃદયમાં ઈશ્વર પ્રત્યે આપણને શ્રદ્ધા જાગૃત થાય એવા કર્મ કરતા રહેવું. જપ, કીર્તન, સ્મરણ, ધ્યાન, દાન, સ્નાન આદિ કર્મ શુભ મનાય છે. પિતૃ સ્મરણ, શ્રાદ્ધ આદિ તથા ગર્ભધાન, પુષ્વન જેવા સંસ્કાર પણ કરી શકાય છે. સંતાનનો જન્મ થાય અને કોઈનું મૃત્યુ થાય આપણા હાથમાં નથી, માટે એ સર્વ કાર્યો પણ થાય છે. તેના સંસ્કાર જે છે તે પૂરા કરાય છે. જન્મ મૃત્યુના જે નિયમ છે તેનું પાલન કરવું જોઈએ. દેવી ભાગવત અનુસાર સામર્થ્ય ન હોય તો સંતો, મહાપુરુષોની સેવા કરીને સહભાગી બની જવું જોઈએ. તીર્થ, તપ આદિના સન્માન ફળ પ્રાપ્ત થાય છે. આ માસમાં દીપકનું દાન મનોકામના પૂર્તિ માટે કરાય છે. જો દીપકનું દાન કરીએ તો જેમ અંધકાર દૂર થાય છે પ્રકાશથી, એ જ રીતે આપણા મનમાં અથવા આપણા દુઃખ, કલેશ પણ દૂર થાય છે અને ઉજાસ ફેલાય છે. દુઃખ, શોકનો નાશ થાય છે. માટે દીપદાન રાત્રિના સમયે સૂર્યાસ્ત પછી કરવું શુભ મનાય છે. સારું સ્થાન પ્રાપ્ત થાય છે, આયુષ્ય વધે છે. આ માસમાં ગીતાજીનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો
અર્થ સહિત પ્રેમપૂર્વક પાઠ કરવો જોઈએ. ભક્તિપૂર્વક સદગુરુના વિદ્યાનું શ્રવણ કરવું જોઈએ. જો ગુરુ હોય તો ગુરુ પાસે આશીર્વાદ લેવા, ગુરુ મંત્રનો જાપ કરવો, ગુરુ દીક્ષા લેવી શુભ મનાય છે. બ્રહ્મ હત્યા જનિત પાપ નાશ થઈ જાય છે. પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. નિષ્કામ ભાવથી જો પુરુષોત્તમ યોગનો શ્રવણ કરવામાં આવે તો જીવ મુક્ત બની જાય છે. આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા થાય છે. ભગવાન નારાયણની જે આપણને ઈષ્ટ હોય તે ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા ઉપાસના કરાય છે. આ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવત સ્મરણ કરવું શુભ મનાય છે. સ્વાધ્યાય પિતૃ તર્પણ દેવ અચરણ જે પણ આપણે પુણ્ય અર્ચિત કરી શકીએ છીએ, ચાહે પિતૃ કાર્ય હોય કે દેવ કાર્ય હોય, તે અક્ષય થઈ જાય છે. જો પ્રમાદથી આ માસમાં કોઈ લાભ ન ઉઠાવીએ તો આપણે કોઈ ધર્મનું કાર્ય આપણું હિત કે કલ્યાણ ન કરી શકીએ. આપણા ઈષ્ટદેવની પ્રસન્નતા માટે શુભ કર્મ ન કરીએ તો કહેવાય છે કે મનુષ્ય લોકમાં દરિદ્રતા પ્રાપ્ત થાય છે. આ માસમાં શંખનો ધ્વનિ કરવો તથા કપૂરની આરતી કરવી પણ શુભ મનાય છે. અનંત ફળથી પ્રાપ્તિ થાય છે. નિત્ય આપણે પ્રભુની સેવા કરીએ છીએ. ગૌરીમાની પણ સેવા કરે છે. ભક્તો ત્યારે શંખનાદ અવશ્ય કરવું. સવારને સાંજે તથા ગૌરીમાની સેવા કરીને મા પાર્વતીનું સ્મરણ થાય છે. ભગવાન મહાદેવની પણ ઉપાસના થાય છે. અને ભગવાન નારાયણની સેવા પૂજા કરીને, કપૂરની આરતી કરીને, ચંદન અક્ષત પુષ્પ આદિ ભગવાનને સમર્પિત કરીને વધાવીને પ્રાતઃ પૂજન કરવું જોઈએ. સૂર્યનારાયણ દેવને અધ્ય આપવું જોઈએ, જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે. પુરુષોત્તમ માસના વ્રતથી દરિદ્રતા દૂર થાય છે. સંતાન શોક તથા વૈધવ્ય નાશક છે. આ માસમાં બ્રહ્મ હત્યા આદિ બધા પાપ નષ્ટ થાય છે. જો ભગવાનની સેવા પૂજા કરવામાં આવે તો એવું કહેવાય છે કે પુરુષોત્તમ માસ આગમન થતા જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિ સાથે વ્રત કરે છે, ઉપવાસ કરે છે, પૂજા કરે છે ભગવાન ભગવાનની શ્રી કૃષ્ણ, તે શુભ કર્મ કરીને નિસંદેહ મનુષ્ય પોતે સમસ્ત પરિવાર સાથે ગોલોક ધામને પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી નારાયણનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ સંદેહ નથી. આ પુરુષોત્તમ માસનું મહાત્મય ઘણું છે. હવે આપણે સાંભળીએ છીએ કે આ પુરુષોત્તમ માસ અધિક જ્યેષ્ઠ માસના વ્રત તહેવાર વિશે. પુરુષોત્તમ માસ પ્રારંભ થાય છે 17 મે 2026 અધિક જ્યેષ્ઠ શુદ્ધ એકમ બેસતો મહિનો ગંગા દશહરા પ્રારંભ થાય છે. અધિક માસ પુરુષોત્તમ માસની શરૂઆત આજથી જ થાય છે. આજથી જ ભગવાન નારાયણની પૂજા ઉપાસના જે ભક્તો કરવા માંગે છે તે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને પ્રભુની ભક્તિમાં ઓતપ્રોત રહીને પ્રભુનું નામ જાપ કરતા કરતા આપણા ઘરના મંદિરની સફાઈ કરવી, અલગ બાજુ ઢાળીને ભગવાન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાપન ઘરમાં કરવું હોય, અખંડ જ્યોત પ્રગટાવવાની હોય, ઘટ સ્થાપના કરવું હોય તો એ જ રીતે પણ આજે જ કરવાનું છે. સવારે 6:30 પછી આજે ભગવાન નારાયણની જે આપણે પૂજા સ્થાપના આરંભ કરીએ છીએ તે આખા માસ દરમિયાન કરવાની હોય છે. એ રીતે સંકલ્પ કરવો કે તમે કેવી રીતે પૂજા ઉપાસના કરવા માંગો છો. નિત્ય કેટલી પૂજા કરવી છે, કેટલા નામ જાપ કરવા છે, કેટલી માળા કરવાની છે, તે સંકલ્પ આજે જ કરવાનો હોય છે. અને જ્યારે અમાવસ્યા અધિક જ્યેષ્ઠ માસની અમાવસ્યા આવે ત્યારે સંકલ્પ છોડવાનો હોય છે અને દાન પુણ્ય કરવાનું હોય છે. જે આપનું સામર્થ્ય હોય એ પ્રમાણે આજથી જ ઘટ સ્થાપના થાય છે. પુરુષોત્તમ માસ અધિક માસનું ત્યારબાદ અધિક જ્યેષ્ઠ માસની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી આવે છે. અધિક જ્યેષ્ઠ શુદ્ધ દશમ ગંગા દશહરા, ગંગાજીનું પૂજન થાય છે. ગંગાજીની ઉત્પત્તિ આ જ્યેષ્ઠ માસમાં હોય માટે ગંગા પૂજન પણ થાય છે ભગવાન નારાયણની સાથે, કારણ કે ગંગાજી વિષ્ણુપદી પણ કહેવાય છે. ભગવાન નારાયણના ચરણમાંથી નીકળેલા હોય નારાયણી કહેવાય છે. ગંગાજીની પૂજા ઉપાસના કરીને આખા ઘરમાં ગંગાજીનો છંટકાવ કરવો અને જો આપણે સ્નાન કરીએ ત્યારે પણ ગંગાજીનું નામ સ્મરણ કરીએ તો પણ ગંગા સ્નાન બરાબર પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. એક તો ગંગા દશરા, એમાં અધિક માસ પુરુષોત્તમ માસ છે, પુણ્યના ભાગી બની જવાય છે. અધિક જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે પદ્મની એકાદશી, આ દિવસે ભગવાન નારાયણનું વિશેષ પૂજા થાય છે તથા ભગવાન નારાયણને પ્રિય એવી એકાદશીના કથાના મહાત્મય વિશે સંભળાય છે. આ દિવસે ગીતાજીના પાઠ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા ઉત્તમ મનાય છે. અધિક જ્યેષ્ઠ સુદ 13 એટલે પ્રદોષનું વ્રત ભગવાન મહાદેવને સમર્પિત છે.
અધિક જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એટલે ભગવાન લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત આ પૂર્ણિમા આજે સત્યનારાયણ ભગવાનની કથા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. અધિક જ્યેષ્ઠ માસની અમાવસ્યા આજે અધિક માસ પૂર્ણ થાય છે. જે ભક્તોએ આખો માસ વ્રત ઉપવાસ કર્યા છે તેને પારણા કરવાનું આજે શુભ દિવસ શુભ તિથિ છે. પિતૃ તર્પણની સાથે આ માસના પારણા પણ થશે. દાન પુણ્ય થશે. બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. જરૂરિયાતમંદોને દાન પુણ્ય કરાય છે. પશુ પક્ષીની સેવા કરાય છે. તુલસીજીની સેવા નિત્ય થાય છે. પીપળાના વૃક્ષની સેવા પૂજા પણ નિત્ય થાય છે. આ કામકાજી જીવન દરમિયાન જે આપણને સમય હોય એ પ્રમાણે બધા વ્રત તપ ઉપવાસ કરી શકાય છે. જો સમય ના હોય તો પણ દોષ મનમાં ન લેવો. પ્રભુની ઈચ્છા હોય તેટલું આપણે કરી શકીએ છીએ. એથી વધુ કોઈ કરી શકતું નથી અને થતું પણ નથી. જો આખા માસ દરમિયાન આપણે વ્રત ઉપવાસ ન કરી શકીએ તો આ અધિક માસના છેલ્લા 5 દિવસ એટલે કે વદ પક્ષની એકાદશીથી અમાવસ્યાની સુધીના 5 દિવસમાં 5 રાત્રિ વ્રત થાય છે. આ વ્રત કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. 5 દિવસ આ વ્રત કરાય છે. એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે. જે આપણે યોગ્ય લાગે, આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત ઉપવાસ કરાય છે. આખા માસનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. 5 દિવસ સુધી બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે અથવા પશુ પક્ષીની સેવા કરાય છે. દાણાચળની વ્યવસ્થા કરી દેવી. કંઈક ને કંઈક દાન આપવું. ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે. અને એ પ્રમાણે આ 5 દિવસનું વ્રત કરીને ધન ધાન્યની વૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. દરિદ્રતા પણ મટે છે. ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત સુમેધા અને તેની પત્નીએ કર્યું હતું. તેને કારણે અમાવસ્યાના દિવસે ત્યાંના રાજાના કુંવર તેમને આંગણે આવ્યા અને રાજકુમારે તેને દાનમાં એક ગામ આપ્યું હતું. એવી કથા માન્યતા પણ છે. માટે વદ પક્ષની એકાદશીથી લઈને અમાવસ્યા સુધીને 5 દિવસનું આ વ્રત પણ ઉત્તમ જ છે. અખંડ જ્યોત આપણને રાખેલી હોય તો તે બીજા દિવસે એટલે કે નિજ જ્યેષ્ઠ માસ આવશે તેની સવાર સુધી રહેવા દેવી. અમાવસ્યાની આખી રાત તેને અખંડ જ્યોત પ્રજ્વલિત રહેવા દેવી અને ગઢ સ્થાન છે તે પણ બીજા દિવસે સવારે તેને થોડો હલાવીને લઈ લેવું અને અનાજ છે તે પક્ષીઓના ચન્નમાં નાખી દેવું. ઘડામાં જે જળ છે તે આખા ઘરમાં છાંટી લેવું. તે પવિત્ર જળનું ચરણામૃત લઈ શકાય છે અને ઉપર શ્રીફળ મૂકેલું છે તે મંદિરમાં મૂકી શકાય છે અથવા તો નદીમાં પ્રવાહિત પણ કરી શકાય છે. જો કે અત્યારે નદીમાં આપણે પ્રવાહિત ન કરીએ તો પછી મંદિરમાં પધરાવવું અથવા યજ્ઞ કુંડમાં પધરાવવું. વિધિપૂર્વક જો આપણે આ માસનું પાલન કરીએ નવગ્રહ શાંતિનો પ્રાપ્ત થાય છે. ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને પ્રભુની કૃપાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એવો મહિમા છે આ અધિક માસને કારણે 3 વર્ષે એક જ વખત આ માસ આવે છે. એટલા માટે જેમ મહેમાનોને અમુક સમયે જ આવતા હોય છે, વર્ષમાં એક જ વખત આવતા હોય છે, તે આપણને વધુ વાલા લાગે છે, એમ આ અધિક માસ પણ ઘણો ફળદાયી છે અને ઘણો પ્રિય પણ બધાને લાગે છે. કારણ કે પુરુષોત્તમ માસ છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણનો પ્રિય માસ છે. જે માસનું આપણે પાલન કરીએ છીએ એ ભગવાનની કૃપા અવશ્ય ઉતરે છે. એમાં કોઈ સંદેહ નથી. કારણ કે પ્રભુ સાક્ષાત બિરાજમાન હોય છે. આ માસમાં 30 દિવસ સુધી આ માસમાં અમુક યોગ પણ આવે છે. જેમ કે વ્યતિપાત યોગ છે, વેદુરુતિ યોગ છે. તેનું પણ વિશેષ મહત્વ છે. આ યોગમાં જો આપણે દાન પુણ્ય કરીએ તો 1 લાખ ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. માટે આ અધિક માસમાં એકમથી લઈને અમાસ સુધી આપણે આખો સંપૂર્ણ માસ ઉત્તમ ફળ આપનાર છે. વૈષ્ણવો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન પુરુષોત્તમને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, અમારી નાની એવી સેવાનો સ્વીકાર કરજો. ભવના બંધનમાંથી મુક્તિ પ્રદાન કરજો. હે પ્રભુ, આપ અનાથોના નાથ છો, માટે ભક્ત વાત્સલ્ય થઈને આપ અમારી ઉપર કૃપા કરજો. આપ આપના ગુણને અનુસરજો. કારણ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, અમે તો આપના હાથના રમકડા છે. હે પ્રભુ, આપ અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો.